વિચાર કરો કે આ ભારત ઉપર, આ ભારતના સનાતન ઉપર, આ ભારતની સંસ્કૃતિ ઉપર પરદેશી જેવા તેવા આક્રમણો નથી આવ્યા. ભલભલા મંદિરો તોડવામાં આવ્યા છે, પણ વર્તમાન પરિસ્થિતિ, માના જન્મને 100 વર્ષ પૂરા થયા ને મારા બાપ, તો જેની 100 વર્ષની આપણે જન્મ જયંતિ જ્યારે ભવ્ય ઉજવીને આજે 102 વર્ષ થયા, તો બાપુ આ 2 વર્ષની અંદર આ ભારત વર્ષ જેવી તેવી ઉર્જાએ નથી પહોંચ્યો. જ્યાં 450 વર્ષ પહેલા મહાકાલીની પાવાગઢમાં ધજા નહોતી ચડી, એ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધજા ચડાવી અને અયોધ્યાનો ઢાંચો, જે ઢાંચો બની ગયો હતો અયોધ્યા મંદિરમાં, એ 400 વર્ષ પડેલા પ્રશ્નને અયોધ્યાની અંદર આ વર્ષે પણ ધજા ચડી. અને આજ જોઈએ છે કે બાપુ એક થડો નાનો નથી રહ્યો. જ્યાં જ્યાં જૂના ગોખલા હતા ને મારા બાપ, ત્યાં આજ ધજાઓ ફડાકા મારે છે. શું કામ? દરેક સામે એમ કહેવાય કે વિધર્મીઓને જોવાનું છે, આપણી માવુની ધજા સામું નથી જોવાનું, નથી જોવાનું, નથી જોવાનું. આપણે ત્રણ હાથે આઈ રાજલ, તમે ઘટના તો જુઓ, 3 હાથે રાજલ દિલ્હી પોગે. ટૂંકી વાત લેવી છે, વાત તો 2-3 કલાકોની વાતો છે, પણ 2 જ મિનિટમાં મારે વાત કરવી હોય તો 3 હાથે આઈ રાજલ ત્યાં પહોંચે અને રથડા માલિક ઘે કરતે એમ કહેવાય સિંહણ રૂપ ધારણ કરીને જેદી દિલ્હીમાં મેં જેદી ત્રાટકી હશે અને વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં ત્રિશુલ લઈ અને માં આપણી જગદંબા કેટલી મહાન છે એ વાત કરું કે આ રાજલ છે એ અકબરને મારવા માટે ત્રિશુલનો ઘા કરવા જાય અને મોઢા માલી શબ્દ નીકળી જાય કે અમ્મા જાન મુજે માફ કર દો, માં મને માફ કર દે. સાહેબ હોઠે ત્રિશુલ અટકી ગયો કે એ મૂર્ખા, તને મારવા આવી હતી, પણ તે મને માં કીધી ને હવે મારું તો માતૃત્વ લાજે. પણ સાંભળી લે અકબર, આજ પછી જો કોઈ હિંદવાણી બાઈ સામે તે હીણી નજર કરીને લોટકી બાઈ તાવડીમાં રોટલો ફેરવી નાખે, એમ તારા દિલ્હીને ન ફેરવી નાખું તો ઉદાચારણની રાજલ મટી જાવ. ભલામાં અમ્મા જાન મુજે માફ કર દો, માં મુજે માફ કર દો. વાત મારે એટલી કરવી કે દિલ્હીથી જ્યારે માં પરત પાછા ફર્યા, આકાશ માર્ગે ગારા કરતી જોગમાં હાલી જાય અને આમ નીચે જોયું તો માનો પડછાયો છે, એક બળદગાડું હાલ્યું જાય છે. એ બળદગાડાની માથે પડછાયો પડ્યો અને માને વિચાર આવ્યો જેની માથે પડછાયો પડ્યો ને એને પાવન ન કરું તો હું ચારણ જગદંબા ન કહેવાવ. અને માં નીચે ઉતર્યા, એક બળદગાડું લઈને હાલ્યો જતો હતો. જય હો. આ 1 જ મિનિટની વાત મારે કરવી છે કે માડી તારા બેહણા ગાઢ ગીરનાર નવે ખાંડ નજર્યું પરે રેલો.
છે કે આ જગદંબા આઈમાં હણલ આજ બીજને દિવસે જે દિવસે માં અવતર્યા અને આ દિવસે એક જ નિયમ લેવાઈ જાય, કોઈ મારી બળજબરી નથી પણ કલ્યાણ થાય. માની કૃપાથી બોલું છું. આજ બીજને દિવસે કણેરી ધામમાં બેઠા હોય કે મઢડા ધામમાં બેઠા હોય કે XYZ ગમે ત્યાં માની આજ બીજ ઉજવાય છે, પણ માં હોનબાઈ હામી દ્રષ્ટિ કરી અને એટલી જ વાત થઈ જાય કે હે માં આ હોઠ તારા નામથી એઠા થયા છે, હવે હું આડા અવળા વ્યસનથી મારા હોઠને અભડાવીશ નહીં, આ નિયમ લઈ લ્યો અને 6 મહિનામાં ફેર ન પડે તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા મના. હા માડી તું તો દારૂ ને દેશ વટો દેવા અવતરી અંબિકારે લો. આકાશ માર્ગે નીકળ્યા ગાડા ઉપર એમ કહેવાય કે પડછાયો પડ્યો અને માં એમ કહેવાય કે વગડામાં નીચે ઉતર્યા. ધ્યાનથી એક માના ચરણમાં વાત મૂકું છું. નાનું સ્વરૂપ, બાળ સ્વરૂપ, લોબડી ઓઢી છે, કેડાને કાંઠે માં ઊભા છે અને ગાડા ખેડું આમ ધીમો 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 ધીમું ગાડું હાલ્યું પણ માં જાણે દારિદ્ર્યનો ઢગલો જાતો હોય. લગર વગર લુગડા, બે હાટુભાઈ ને નો ભડે એવા બે બળદ નોખું નોખું તાણે જાય છે. નકતા વેવાય ને નો ગમતે એમ બળદ ગાડાના પૈડે આડાવડા એક હરખો લીટો પડતો નથી, જાણે આમાં આયા જાય છે. અને હાહુ ને વહુ ને નો ભળતું હોય, નણંદ ભજાય ને અમુક અમુક ઘરે નો ભળતું હોય એમ ગાડીના ઠાઠિયા ને ગાડી ને ભળતું નથી, એ ભભડતું જાય છે. આવો બરોબર દારિદ્ર્યનો ઢગલો જાતો હોય એવો માણસી ગાડું લઈને નીકળ્યો અને માં ભગવતી હાંભળજો માનો આ માથે પડચાયો પડે ને મારા બાપ એ અહીંયા મંદિરેલી નીકળો અને ખાલી ધજાના દર્શન કરી લ્યો તો કોઈ દી તમારી આબરૂનો ધજાગરો ન થવા દે જગદંબા ભલા માના. જેવી તેવી વાત નથી મારા વાલા. અને માયામાં ઉસ્વાદ કર્યો ભાઈ ગાડું ઊભું રહે. ગાડા ખેડૂત પૂછે છે ક્યાં જાવ છું ભાઈ? માં જીજુવાડે જાઉં છું, મારે આવવું છે. માં આવી જાવ પધારો. ગાડા ખેડૂએ નક્કી કરી લીધું કે અવડું સ્વરૂપ વગડામાં હોય નહીં, નાગણી છે મૂળ હવા વેતની પણ ફૂફાડો કઈક નોખો છે. માં આવી જાવ પધારો પધારો. માં ગાડામાં બેસાડ્યા. માં પૂછે છે કે પણ તું રોયા છો કેવો? કે માં પાણી પીધા પછી ઘર થોડું પૂછે, હવે તો ગાડે બેઠા છો. કે પણ રોયા કેતો ખરો? માં છો વાણિયો. ઓ વાણિયાનો દીકરો થઈને બળદગાડો? કે હા માં હું ગામનો માણા અને ઘીનો વેપારી છું, ગામડામાં જાઉં છું અને ઘીનો વેપાર કરું છું. સવારનો નીકળ્યો તો આ હાંજ પડી છે, હવે ઘરે જાઉં છું. પણ કે રોયા હાંજ પડી પણ ગાડું તો ખાલી છે. માં એટલામાં વાણિયા નક્કી કરી લીધું કે સેજ ફૂફાડો મારે ને તો મજા આવે, સેજ માને ખીજવું. એટલે વાણિયાનો દીકરો એટલે ધીમે ધીમે કીધું કે બાપા વાત સાચી, પણ હવારમાં ઘરેથી નીકળ્યો ને ત્યાં કવારક્યાના હકન થયા ને તે મારો દી બગડ્યો. અરે કે તારું ભૂંડું થાય એ વાણિયા, કવારક્યાના હકન કોઈ દી નબળા હોય નહીં, પાછું વાળું જો. અને ગાડાની પાછું વાળું જોવે ત્યાં તો હેકડે ઠાઠ ઘીથી એમ કહેવાય ગાડું ભરેલું ઉલાળ મળ્યો થાવા. વાણિયો ઊંધું પહેરવી આવજો, માં આ બાજુ બી આવો, આડા ઉપર બી આવો. એટલામાં પારખી ગયો. એ વાતો કરતા કરતા માં મારે ટૂંકી જ વાત એવી મૂળ 2 મિનિટમાં પૂરી કરું કે જીંજવાડા આવી ગયો. બળદગાડું ઊભું રાખ્યું અને વાણિયા કીધું માં જીંજવાડા આવી ગયું, કે ઉતરી જાઓ. કે માં તને ઉતરવાનું ન કહેવાય, તને ઘરે ન લઈ જવાય. તો હું શું કરું કે આ પાદરને પાણે ઘડીક બેહે ને
તો મારા બાયુ છોકરાને લેતો આવું, જેથી કરીને તારા દર્શન કરી લે, એ તો અમારો આળખો સુધરી જાય. માં, આ ઘડીક પાદરને પાણે બેહીને મારી માં ઘડીક બેહીને મારા છોકરાઓને લેતો આવું. પણ વાણિયા મોડું ન કરતો, મારે મોડું થાય. આ તો વાણિયા રોય પડ્યો, તારે મોડું થાય? કટ દિલી, કટ આગરો, કટ સરાવડો સફેદ, તો તને હાથે દિલી ભોગતી હો. પણ હવે માં જે થાય, પણ તું, તને વિનંતી કરું, પગે લાગુ, ઘડીક આ પાદરને પાણે બેહજે. પણ વાણિયાનો દીકરો ને ગામનું કલ્યાણ કર્યો, ગામને પાદરને પાણે બેહાડ્યા. પણ જેવો માઈ ઘરે ગયો ને, તો જેટલા ઘર આડા આવતા ગયા, જેટલા માણસ હાથ આવતા, એને કહેતો જાઓ ગામને જાપે, માં આવ્યા છે, દર્શન કરજો, માં આવ્યા છે. ગામ ઉમટ્યું. વાણિયો ઘરે ગયો, નાયો ધોયો, કપડા નવા પહેર્યા, છોકરાને એને તૈયાર કર્યા. પણ માં ઘાઘા થઈ ગયા. આખું ગામ આવ્યું કે પાનાચંદ શેઠ ક્યાં મર્યો, પાન્યો ક્યાં ગયો, આ રોયો પાન્યો ક્યાં ગયો. કરોડો માણસ આવે, પણ માની જીભ ઉપર એક તમારું નામ થવું જોઈએ. બધા પણ બોલો, હજી કેમ ન આવ્યો, હજી એક મારો દીકરો કેમ ન આવ્યો, એવા વાલા થઈ જજો ને પછી જોજો જીવન જીવવાની મજા આવે. ભલા માણસ, હજી મારો દીકરો કેમ ન આવ્યો. તા તો પાનાચંદ શેઠ ડોકમાં ખેંચ, દીકરાની વહુ પોતાના ઘરના, હાલો બાજુ, હાલો બાપા, કુળદેવી થવાના છે, લે લે આપણા કુળદેવી થવાના છે. એટલે પાનેચંદ, હા માં, મારા ગામમાં તમે આવો અને મારા ગામનો જણ કે કોઈ વ્યક્તિ બાકી રહી જાય તો એ મારી નબળાઈ કહેવાય. આજ આપ પધાર્યા અને મારું ગામ જો પાવન ન થાય તો માં મારામાં થોડીક ઢીલક કહેવાય. એટલે માં થોડો મોડો આવ્યો, પણ માં એ માને મારા ગામના બધાનું કલ્યાણ થયું. કે પાન્યા તારી ચતુરાઈ ઉપર હું ઓળઘોળ છું. માગ મારા દીકરા, શું આપું, માગી લે. પાનાચંદ શેઠ માગ્યા તારે જે જોતું હોય. તેથી પાનાચંદ શેઠ પોતાની વૈષ્ણવી પાઘડી ઉતારી એટલું માં પગે લાગીને એટલું કીધું, માં તે આપવું થયું બધું આપી દીધું, મારે ગાડે બેઠી છું. માં માગવાનું શું હોય, પણ માં માગું એટલું કે આ જે પાણે બેઠી છો એ પાણે આવીને જેદી પુકાર કરું તેદી હાબદી થાજી. આ તારા બહેણાની લાજ રાખજે. આ પાણે આવીને પુકાર કરો તેથી ભગવતી તું આવીને હોકારો દેજે. સાહેબ પછી વાણિયાની 3-4 પેઢી વહી ગઈ પાનાચંદ શેઠની. માથેલી 50 વર્ષ માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા. અને એમાં નવાબી સત્તા આવી. જીંજવાડાની ફરતો એમ કહેવાય કિલ્લો નાખવાનું નક્કી થયું. પાયા સપાણા અને જે જગ્યાએ કિલ્લાનો કોઠો આવે ત્યાં આ રાજબાઈ માનો થડો આવે. આ વિધર્મીઓ એમ કહેવાય કે પાયા માલિક બધું ખોદીને કાઢીને ફેંકી દીધું અને કિલ્લો મળ્યો તૈયાર થવા. એ એક માથોડી કિલ્લો જાય, ચણતર જાય, એ માથેલી રાત જાય ને હવાર પડે તો એક પણ પાણો એમ કહેવાય દિવાલનો હોય નહીં. અને એક પછી એક ભુવાઓને, તાંત્રિકોને ગામ ફરતી દૂધની ધારાવાળી કરી, કાચા ઉતરથી વીટવું, ઘણાએ ખમાહા કર્યું, પણ કોઈની માં કારી ફાવી નહીં. અને નવાબે મીટિંગ કરી કે આનું છે શું. વડીલોને બોલાવ્યા, અનુભવી માણસોને બોલાવ્યા, અને એમાં એક અનુભવી વડીલે એટલું કીધું કે અમને એક વેમ પડે છે. શેનો? કે અમારા ગામના પાનાચંદ શેઠને ગાડે બેહીને માં રાજલ પધારેલા અને એની આ ચોથી પેઢી છે એ માને પૂંજતા, અને એ માનો થડો અહીંયા હતો એ આપણે ખોદીને કાઢ નાખ્યો છે. કદાચ એ તો નહીં હોય ને, તો બોલાવો એ શેઠને. કે 2 ભાઈઓ છે કે બોલાવો એને. કપૂરસંગ, તલકસંગ, खम्मा बाप, जहां अपना नवाब बुला रहा है। अच्छा हमको कहा मोटा भाई कहा भाई उगी जाए न चढ़ा पड़ने बोला वे डाया ने पर जो मोटा भाई बोलो हम फेर न पड़े नवाब ना दीकड़ा छेटड़ी जाए आया जय श्री कृष्ण चलाम जय श्री कृष्ण चलाम जय माताजी जय माताजी। हाँ हवे आव्यो लाइन में बापा बोलावानुं कारण के अमे सांभळ्युं छे तमारा दादा ने गाडे बेसीने मां आवेला आवेला ने अहींया थोड़ो हतो अमे पूछता ने अमारी मां हती
પણ હવે તમે કાઢી નાખ્યા, તમે નવાબના દીકરા, અમારે કંઈ કહેવાય ને, ભૂલ થાતી માફ કરજો. હાડું છું અમારે પૂંજવા માંડ્યા. ભલે ભલે બાપા, ભલે ભલે. અરે ભલેના દીકરા, આ કિલો નથી થતો, અમે થોડા પાડવા આવીએ, ન થાય. વાણીએ કીધું મનમાં કે દીકરા તને માના પરસા નહીં મળ્યા હો કે પણ શેઠ, હા પણ અમારી પાસે તો બાપા શું ઉપાય હોય? આ તમે સત્તાધીશ માણસો, તમારા માણસોએ તમે હુકમ કર્યો, એને કાઢી નાખ્યા, અમે કોઈ ના પાડી, અમે તમને કઈ પત્ર લખ્યો? હિસાબ કિતાબ હોય તો અમે કરીએ કે, પણ મનમાં કહે છે કે તારો હિસાબ તો જોગમાયા લઈને બેઠી છે. શેઠ કાંઈ ઉપાય? એક ઉપાય છે. મોટા ભાઈ કહેવાને કે નવાબ ઉપાય જોવે છે એટલે તો બોલાવ્યા આપને. તો સાંભળ, रामायण वाचिस कि हमने सुना है, जरूर सुना है, हम उसका अभ्यासी है. तो ये तो खबर है ने मां जानकी નું અપહરણ રાવણે કર્યું અને માं जानकी ને લંકામાં લઈ ગયા. હા, અને પછી રામ ત્યાં સેના લઈને ગયા. બોલો નવાબ કે પણ ક્યાં જીંજવાડા, ક્યાં લંકા? સાંભળવું? હા હા સાંભળવું સાંભળવું. તો ભગવાન રામ ગયા ને ત્યાં. હા, કઈ રીતે ગયા? કે સેતુ બાંધીને. સેતુ કઈ રીતે બંધાણું? ત્યારે નવાબે કીધું કે રામ નામથી પાણા તર્યા. તક તને નવાબના દીકરા, તને ખબર તો છે ને કે આ ધરતીમાં રામ નામથી પાણા તરે એમ? કે હા પાણા તર્યા. તક બસ તારી પાસે ઈ રસ્તો છે. કે શું? તે અમારી આઈ રાજલમાંનો એક થડો કાઢ્યો અને હવે તારી પાસે દીકરા એક રસ્તો છે કે તારા કડિયાને હુકમ કરી દે કે આ કિલ્લાના જેટલા પથ્થર મુકાય એ પથ્થરે પથ્થરે લખાવાનું ચાલુ થઈ જાય, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. ને પછી કાકરી પડે તો મને કહેજે. અને બાપુ કડિયાને હુકમ છૂટી ગયો, પાણે પાણે લખાવાનું ચાલુ થઈ ગયું, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. અને હજી આજની તારીખે કારણ ઝીંઝુડા જાવ ને તો જે જગ્યાએ માનો થડો હતો ને ત્યાં જ કોઠો બન્યો. અને ગાડા એમ કહેવાય ખોરડાવા રૂપાના પતરામાં પાનાચંદ શેઠ ગાડામાં બેઠા છે, માં આઈ રાજલ ગાડે બેઠા છે. અને આજની તારીખે પા ભાગનો કિલ્લો હજી ઊભો છે. એ કિલ્લે કિલ્લે લખ્યું છે જય ઉદાની રાજલ, પથ્થરે પથ્થરે લખ્યું છે જય ઉદાની રાજલ. મારો કહેવાનો સૂર એ છે એમ આપણા શ્વાસે શ્વાસે જય હોનલ, જય હોનલ, જય હોનલ જેથી બોલવા મળશે ને તેથી મને નથી લાગતું કે આપણને જમ લેવા આવે. અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે કે આ તો માનો દીકરો છે, અને જમડા ન મુકાય, અને જમડાની બીક ન હોય. અને એવી માં જગદંબા એમની જે આજે હોનલ બીજ અને હયું જ્યારે એમ કહેવાય કે દળાય છે, ત્યારે એની વચ્ચે હું પણ તમારી વચ્ચે આવીને છે બોલી શક્યો, એનું મને ગૌરવ છે. અને ફરીવાર અહીંયા બેઠેલા તમામના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને બધાઈને હોનલ બીજની ખૂબ શુભકામના સાથે બોલીએ હોનલ માત કી, કંકુ કેસર માત કી, આયાવાડની મોગલ માત કી, દ્વારિકાધીશ કી, ભારત માતા કી. ધન્યવાદ, આભાર. જય શ્રી રામ.